ખેડાના લશુંદ્રા ગામની પાટીદાર દીકરીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ વધુ વકર્યો છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ લગ્ન પાછળ મોટી છેતરપિંડી થયાનો આરોપ લગાવ્યો। સાથે જ દીકરીની હત્યાની આશંકા પણ વ્યક્ત કરી। તેમણે રણછોડ ભુવાજી અને કેટલાક પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ સવાલ કર્યા। સાથે જ કડક કાર્યવાહીની માંગ કરી। સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે, કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી, જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માગી રહ્યા છે। અમારી શંકા પરિણામમાં ન ફરી વળે અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવિત હશે અને અમને પરત આવશે, પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે। આ વિગતે તમામ ફરિયાદ અમે કઠલાલ પોલીસ અને ખેડા પોલીસને ત્યાં આપેલી છે, પરંતુ એમાં ખેડા પોલીસની અંદર નોકરી કરતા હોય એવા દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે। સાથે સાથે સમાજના જે આગેવાનો કહેવાય છે એમાંથી કચ્છઈ ગામના 3 લોકો અને જે દીકરીને બગાડનાર સાથે સાક્ષીઓ જે છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે। મોડાસા પોલીસના જ્યાં રજૂ કરવામાં આવી હતી એમાં પોલીસના જે અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી કરવાની, લૂંટ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવાની, રણછોડ રબારી સાથેના એના ભાઈ જે રામજીભાઈ છે એ તમામ લોકો ઉપર ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવે, કારણ કે દીકરીની પાસે 17 તોલા સોનું અને 2,80,000 રૂપિયાની રોકડ રકમ પણ દીકરી પાસે હતી। એ પણ હજુ ક્યાં છે અને શું પરિસ્થિતિમાં છે એની પણ માહિતી અમારી પાસે નથી। દીકરી પોતાની સાથે 17 તોલા સોનું અને 2,80,000ની રોકડ પણ લઈ ગઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે, તો બીજી તરફ યુવકના પરિવારજનોએ છૂટાછેડા માટે 25 લાખની માંગ કરી હોવાનો માતાએ આરોપ લગાવ્યો। ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે, તઈ ખિલોડિયા, તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ? આ તો રમકડું છે તે 2 દિવસ હોય ના? મારી છોકરી તો કોલેજ કરે ને, એ તો ડમ્ફરનો ડ્રાઈવર છે સાહેબ, એ તો 7 ધોરણે પાસ નહીં। પાટીદાર નેતા વરુણ પટેલે ઘટનામાં મદદ કરનાર 3 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને રણછોડ રબારી અને તેમના ભાઈ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। રાજ્ય સરકાર પાસે પણ સત્વરે મદદની માંગ કરી વરુણ પટેલે આ સાથે ચેતવણી પણ આપી દીધી। રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી FIR, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી FIR દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે અને જે 3 પોલીસના સ્ટાફમાં છે જે પોતાની ફરજ ચૂક્યા છે એમની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે। અને આમાં બીજી સ્પષ્ટતા કરી દઈએ હતી બહુ ગંભીરતાપૂર્વક, આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ જઈશું। આ એકદમ ચેલેન્જ સાથે ઓપન નેકેટ વાત કરી દઈએ, નોકરી વગરના થઈ જશે અને જેલમાં જશે એટલે હજુ સમજી જાય અને દીકરી વહેલામાં વહેલી તકે પરત આવે।